આ દેશ જય રામાપીર. મિત્રો, એક એવા સંત જે આપણી વચ્ચેથી આજે વિદાય લે છે, પણ એમના કાર્યો, એમનું માર્ગદર્શન સતત આ તમામને જે છે એ પ્રેરણારૂપ બન્યું છે. તુંવર કુળમાંથી ક્ષત્રિય સમાજનું જે છે ગૌરવ પણ સમગ્ર કહી શકાય કે કચ્છ, કાઠિયાવાડ અને સમગ્ર ભારત વર્ષમાં આ મેઘરાજી દાદાએ જે આશીર્વચન આપ્યા છે, પરચાની અનેક વાતો છે, પણ આજે જ્યારે એ સમાધિસ્થ થયા છે અને આ શરીર છોડી અને આપણી વચ્ચે કણકણમાં જે છે એ બિરાજમાન થયા છે, ત્યારે આજ વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ બાપુને કહીશું, કારણ કે ખૂબ નજીકનો ગરબો બાપુને ઘણીવાર અમે વાત થતી હોય ત્યારે મૂંઝવતા પ્રશ્નો હોય ત્યારે એ દાદાને પૂછે આને કોર કઈ થશે. તો ખાસ કરીને આજે અનેક લોકો આવ્યા છે, દેશ વિદેશમાંથી ફોન પણ આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર જ્યારથી વાયરલ થયા છે ત્યારે લોકો અહીંયા આવવાની કોશિશ પણ કરી રહ્યા છે કે આવી જાય, પણ સમાધિનો સમય બહુ નજીક છે. બાપુને મળશું. બાપુ, આજે કચ્છ નહીં પણ સમગ્ર ભારત વર્ષને ખોટ પડી છે. બાપુ, શું કહેશું? તમારો સંબંધ ખૂબ નજીકનો હતો અને આજે લગભગ દરેક જગ્યાએ 18 વર્ણ જે છે એની આંખમાં આંસુ છે અને એક દુઃખદ ઘટના બની છે, પણ સાથે સાથે દાદા આપણે બધાની વચ્ચે હાજર જ છે. દાદા મેઘરાજી દાદાની વાત કરવી બહુ ટૂંકો પડું, પણ છતાં મારા અનુભવની વાત કરું કે દાદા જ્યારથી બધા ગામોગામની મુલાકાત લેતા અને એમને શરૂ કર્યું, તો પહેલાં પહેલું આપણે હિન્દુ સમાજમાં અત્યારે ઓછામાં ઓછા 30-35 વર્ષ થયા જે ગામડાઓનું મુલાકાત ફરજિયાત લેવું, ગામોગામ જવું, એનામાં વ્યસન મુક્ત થયું હોય તો આપણે જે પણ જો મેઘરાજ દાદાના આધારે દારૂ બંધ કરાયો, આ પરમાટીનું જોઈએ એટલું બધું હતું બધી સમાજમાં. ખાસ અમે અમારી સમાજની વાત કરી તો આખી આ પાવરપટ્ટી કહી અબડાસા, લખપત, નખત્રાણા, ઠેઠ ડોરિયાત સુધી તો આ પરમાટી બંધ કરાવી, વ્યસન બંધ કરાયા. તો દાદા મેઘરાજીના હિસાબે આ બધી ભક્તિભાવ ગામોગામ મારે ભગવાન કોરી પાઠ તમે દાદાને કાંઈ પાછું દાદાને કાંઈ થોડું જાજુ ફેરફાર બિલકુલ ના હાલે, નીતિ નિયમ પ્રમાણે જ. અને સાવ નબળો માણસ હોય એ એમને કોરીપાઠનું આમંત્રણ આપે એટલે એમના ઘરે કોઈ પણ સમાજનો હોય, દલિત સમાજ હોય, કોઈ પણ એમના ઘરે જવું અને ભાવનાથી પોતે ભજન ગાય. એવું નહીં કે હાજરી દેવાની, પોતે પાઠમાં પોતે ભજન ગાય અને બીજી જે મંડળીમાં આપણી જે અહીંયાની છે આપણી એ બધી એમના સાથે ગાય. આ આપણે જોઈએ આપણો સંસારી છીએ આપણે અને આપણે મતલબી છીએ, પણ ખરેખર આપણે જોઈએ તો આપણે કેમ આપણા ઘરે લગ્ન હોય તો બધા મળી જાય, મોટા વડીલો હોય ઉંમરના 100 વર્ષ 80 વર્ષ હોય અને 8 અઠવાડિયે બીજે ત્રીજેરી કાંઈ 100 વર્ષ પૂરા થાય તો એમ કે આપણે વડીલો કે એમને બધાને મળી લીધું, લગ્ન હતા તો એમના ભાણેજા, ડોતરા બધા સામાજિક રીતે બીજી જ્ઞાતિ આ લગ્નના આમંત્રણમાં તેથી બધા મળ્યા અને પછી દેવ થયા. તો આપણે એમ નથી કહેતા, પણ ખરેખર દાદા બાપુ ભાવુક થાય સ્વાભાવિક છે. અને તમે જે વાત કરી બાપુ એ પ્રમાણે જ કુંભમાં દર્શન કરીને આવે છે, ડૂબકી મારીને આવે છે. તો આ જે છે બાપુ એક અદ્ભુત કહી શકાય કે સંકેત એમને મળ્યા હોય એવું લાગે. તો દાદા જે ગયા એમના ભાઈઓ ગણો કે સમાજ ગણો બીજા જન્મની, પૂર્વ જન્મની, તો અત્યારે બધા સાધુ સંત સેનાથ બાપુ હોય, જે મોટા મોટા સંતો એ બધા એમને મળ્યા અને દાદાને એમને જેવું તેવું હાલતું નહીં. અહીંયાના કચ્છી ગોદડા આપણા કહેવાય જે ધડકી એ 200 લઈ ગયા હતા, સાલું બધી લઈ ગયા હતા, પોતા કને ઉઠાતું નહીં તો કૃષ્ણનાથથી એમને બધાને ઓઢાડ્યું, બધાને સાલું. એટલે 400 પોતાના હાથે. એટલે આજે જીવનમાં વસંત લઈ આવે ને એ સંત. બાકી આજે જી તો પછી એમને બધાને મળ્યા, ભેટ પૂજા કરાવી બીજાના હાથે અને દાદા એકદમ મોજમાં હતા. અને જે ત્યાં જે 29 તારીખના જે બનાવ બન્યો કુંભમાં, ત્યારે આ ભાગદોડ થઈ અને જે બેચારા દેવ થયા એના કિસ્મત, તેથી દાદા બધાને કહે અહીં શાંતિથી બેઠા હો, મારે શાંતિ રાખો. 2-4 જણા આડાવડા થયા, બાજુમાં દેખાતું નહીં તો પણ ભગવાને કર્યું કેનો કાંઈ પણ નથી. પાછા બધા ભેગા થઈ ગયા અને અહીંયા બધા કેમ્પમાં બધા ભેગા હતા, જાત્રા કરી આવ્યા. પછી પાછા આપણે રણુજા આવ્યા, કોરીપાઠ કર્યો, દર્શન કર્યું અને દાદાએ પોતે કીધું કે હણે દાદા તો જે હુકમ દાચી નકા
વાહ બાપુ એમણે ક્યારે પ્રવચન નથી કર્યું મુંજા આદેશ જી, થઈ એના- છેલ્લા આદેશ. જી. પછી અમે અમારી વાત કરી, ખરેખર માનશો નહીં કે છે પણ અમારા 600 જણા હાજર હતા. પરમદી ફોન કર્યો આગલે દી રાણુજા હતા દાદા પાંજો નખતાણે છત્રી સમાજ પ્રોગ્રામ હોય અને દાદા અહીં ખાતમુહૂર્તમાં ગમે એ કરી પહોંચે. એ ના વાંચી વેંદો છે તો વળી કાલ સવારના મેં ફોન કર્યો, સવારના 9 વાગે ફોન ન કર્યો, 10 વાગે દાદાનો ફોન સામેથી આવ્યો કે બબ્બા મને કે બાબો કે બબ્બા કે જે પાંજે મુંજી તબિયત બરોબર ના આખેરાજીને બધા ભેગા હતા અને મુંજા આંખે આશીર્વાદ થઈ અહીં કાર્ય કર્યો. આ કાલ છેલ્લા 10 વાગે એમની ફોનથી વાત કરી. એટલે દાદાની ખૂબ જ ખામી, એટલે એક આપણો બોર્ડર વિસ્તાર છે, એટલે આ એક અમારો થંભ હતો બધી રીતે, હિન્દુ સમાજ રીતે જો, ધાર્મિક રીતે કયો, સામાજિક બધું, કોઈ પણ દલિત સમાજ, આયર સમાજ હોય, રબારી સમાજ હોય, દરબાર હોય, એટલે હવે જે ભગવાનની ઈચ્છા અને ભગવાન એની આત્માને શાંતિ દે અને એમની કરણી એટલી છે કે દાદા અમારા સદાય અમારા વચ્ચે જ છે, હાજર જ છે. અને અત્યારે તમે એમની મૂર્તિ જુઓ તો આપણે એમ થાય હમણાં વાત કરશે એટલું એમનામાં આકર્ષણ તપ છે. વિરામ તરફ, કારણ કે એમણે ક્યારે પ્રવચન નથી કર્યું. જ્યારે પણ વાત કરી એટલે બાપુ કીધું કોરીપાટ હોય અને આરાધી વાણી. આજે સવારે જ મને સમાચાર મળ્યા એટલે મેં આમાં સર્ચ કરીને મેં કીધું દાદાનું એકાદ પર મિત્રો ખાલી આરાધી વાણી સર્ચ કરો ને એટલે મેઘરાજી દાદાના લાખો ભજનો તમને મળે. બાપુ શું કહેશો એના વિશે? ખરેખર એ તપસ્યા અત્યારે આરાધે વાણી એટલે દાદા મેઘરાજી દાદાના ભેગા મંકાવજુ રહેતા એ બિચારા હમણાં દેવ થઈ ગયા. આરાધે વાણીનો ક્યાં ચોપડો નથી. બીજા 10 લાખ લે, 5 લાખ રૂપિયા લે અને રોજ ભજન ગાય અને રોજ પાનું ઉથલાઈને એને વાંચવું. આ કોઈ મોટે નથી. એમની આખી મંડળી હોય જે એક જરાક આમ અચકાય ત્યાં સુધી બીજો ઉપાડી લે. કોઈ કને ચોપડી નથી, ક્યાં લખેલું નથી, ક્યાં ટીવીમાં નથી, પણ એ તે ટાણે બીજો ઝીલાવી લે. અને દાદાની આરતી વાણીની જે ગાતા ને જે એમનો લેખો હતો એ તો દાદા જ ગાઈ શકે. બસ આટલું જ મિત્રો, કારણ કે એ આપણી વચ્ચે જ છે, ક્યાંય ગયા જ નથી. કારણ કે એનું માર્ગદર્શન, એમની પ્રેરણા, અને બાપુ ખૂબ ક્રાંતિકારી. જેમ ચારણ સમાજમાં સોનલ આઈના આવવા પછી અનેક જે છે એ આજે ચારણ સમાજ યાદ કરે છે, એમ આ સમગ્ર વિસ્તાર 18 વર્ણ મેઘરાજ દાદાને યાદ કરશે. ખૂબ ક્રાંતિકારી છે. અત્યારે તમે જુઓ અહીંયા દાદાને પશુઓને એટલો પ્રેમ. અત્યારે ગાયું જુઓ આમ કરીને બધી ઊભી છે. આ 400 ગાયું છે. પશુને પણ એટલી ભાવના છે અને એમને જેવું તેવી ગાય ના લે, ભેંસ ના લે. 4-4, 5-5 લાખમાં અહીંયા ગાય માગે એમની. 11 લાખમાં બળદ માગ્યો તો આંખલો એ છે. એવી વસ્તુ રાખે અને એટલું એમને ધ્યાન રાખે. મૂળ કચ્છી જે આપણું પશુ છે એ દાદા રાખતા. એટલે દાદાની વાતો કરવામાં આપણે બહુ ટૂંકા પડી. આ તો અમારા અનુભવની વાત કરી છે. આદેશ મિત્રો, હમણાં જ મેં વાત કરી કે આ સમગ્ર પૃથ્વી જે ટકી રહી છે, આજે વિશ્વ સમગ્ર આજે ભડકે પડે છે, ત્યારે ભારત વર્ષ મહાસત્તા બનશે એની પાછળનું જે કારણ છે ને તો આ સંતો છે. અને અત્યારે કુંભના આ સમયમાં આપણી વચ્ચેથી એવા સંતે વિદાય લીધી છે. કારણ કે આપણે જ્યારે પણ વાત કરતા હોય અર્જુનાજી બાપુ હોય, કલ્યાણદાસજી બાપુ હોય, એટલે એક તાલુકામાં તમને એવા સંત મળે કે જેનાથી આપણે જ્યારે પણ ભાંગી પડીએ અંદરથી ત્યારે એનું સમાધાન જે છે ને આ સાધુ બાવલિયા આપતા હોય છે. તો આજે એવા જ જીવનમાં વસંત લાવનારા સંત આપણી વચ્ચેથી ગયા છે મેઘરાજી દાદા, જેને પીર તરીકે જે છે આપણે જાણીએ. અને રામદેવજી મહારાજ અને આરાધી વાણીને જેણે કદાચ સજીવ રાખ્યો ને તો એ મેઘરાજી દાદા છે. તો આપણે મળીએ અર્જુનાજી બાપુને, રાજડા ટેકરીને, ત્યારબાદ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પણ છે. કારણ કે એ રાજનીતિ સાથે સાથે આધ્યાત્મિકતાના રંગે રંગાયેલા છે. ત્યારે એમના જે છે બાપુ સાથેના જે કંઈ અનુભવો એ વર્ણવશે. અર્જુનાજી બાપુને મળી. આપ સર્વ સંતોને આદેશ સાથે આજે જ્યારે અમારા કચ્છની ધરા ઉપર એ બધી અસ્મિત્વના જાળવીને બેઠેલા એવા સંતોમાંથી આજે અમારા વચ્ચેથી જ્યારે મેઘરાજી દાદા બ્રહ્મલીન થયા, બહુ દુઃખ લાગે. પણ સંતો જીવ એને એકવાર પરમાત્માના ઘર સુધી જવું પડે એ જાત્રા નક્કી જ હોય છે. પણ સમયથી પહેલાં જે કોઈ જાય તો એની બહુ ખોટ પડે છે. અત્યારે સમગ્ર ભારતની અંદર જ્યારે કુંભની અંદર મહાપુરુષો સંતોનો મહિમા હેલાવડો ચડ્યા છે, એના વચ્ચેથી આજે અહીંયા જ્યારે અહીં દાદાના બ્રહ્મલીન થવાના આજ સમાધિનો 4 વાગ્યાનો સમય છે. તમામ સમાજોના સેવકો અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. એવો કોઈ વર્ણ નથી કે જે દાદાથી અપરિચિત હોય. અને
જે અલખના આરાધક ભજનની ભૂમિકામાં જેણે આરાધી વાણીને અત્યાર સુધી જેણે જીવિત રાખેલી એવા મહાપુરુષની વિદાય સાથે અમને બહુ દુઃખદ છે. એ સમયગાળામાં આજે જ્યારે આજ સંધ્યાએ જ્યારે સમાધિનો સમય તય કરેલ છે એ પ્રમાણે સંતોની પણ ઉપસ્થિત થઈ ગઈ છે. બધા હરિસિંહ દાદા એમના એક પરંપરામાંથી ગુરુભાઈ સોમનાથજી, કલ્યાણદાસ બાપુ, રાહુલનાથજી અને સંતો, ભાષણભાઈ, બારે હજારોની સંખ્યાઓમાં ઉપસ્થિત બધા સેવકગણો જેને દાદાને હૃદયમાં સ્થાન આપેલું એ સમાજોની ઉપસ્થિતિ છે. ત્યારે અમને એટલું જ કહેવાનું છે કે આ જગતના ચોકમાં જ્યાં સુધી સંસ્કૃતિ ધરાવીન દાન ન નિપજે ને કુલવીન માડું ન હોત, જેસલ જખરો નિપજે જેની માં હોથલ પદમણી હોત. એ મહાપુરુષોને, સંતોને, દાતારોને, ભક્તોને, જન્મ દેવાવાળી જનેતાઓને વિનંતી કરી છે કે હે મા, આ જગતના ચોકમાં આવા મહાપુરુષોની, દાતારોની, ભક્તોની જરૂર તું પૂરી કરજે અને પાછી આવી ધરતી ઉપર આવા મહાપુરુષો આવી અને પાછા અલખની જ્યોતને જગાડીને આરાધીને ભજનોને વાણીને જીવિત રાખે એવી મારી સપ્રાર્થના સાથે. મહાપુરુષોને તો સંકેત મળી જ જાય ભાઈ, પણ હું તો કહું છું આ જગત ઉપર જીવ જે સત્ય ઉપર ચાલવા વાળો હોય, ભજનને નજીક પહોંચેલો હોય ને, એને પોતાનો રસ્તો જ્યારે નજીકમાં આવતું હોય ને જવાનું ટેણું, ત્યારે એને સંકેત પડી જાય. તો દાદા તો મહાપુરુષ હતા અને જેણે ભજનને પી લીધું હતું એનું ભજન જ એવું હતું કે એને કહી જ દે કે ભાઈ અત્યારે અમે અમારી બરાબર અવસ્થાઓ છે છતાં અમે કુંભની યાત્રા નથી કરી શક્યા. અને એ દાદા એ શરીરની નાદુરસ્ત હોવા છતાં પણ એને સંકેત મળી ગયો છે કે હવે આ પાછો આવો મહાકુંભ નહીં મળે, અત્યારે હું યાત્રા કરી આવું. અને એને સંકેત મળી જ ગયો હતો કે હવે મારે જવાનો નજીકતા જ છે. એટલે ઘણા સેવકોને યાદી પણ આપતા ગયા છે કે હવે રામદેવજીએ દર્શન કરી આવી અને મહાકુંભના દર્શન કરી આવી, સ્નાન કરી આવી, પછી કદાચ જગતમાં જીવાય કે ન જીવાય અને જવાય કે ન જવાય, આવું એમને સંકેત પડી જ જાય મહાપુરુષોને. આદેશ પરમ વંદનીય પૂજ્યપાદ મેઘરાજી દાદાનું દેહાવસાન થતાં સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સહિતના સેવકોમાં ગ્લાનિ અનુભવીએ છીએ. આદરણીય અર્જુનદાસ દાદા બાપુએ કીધું એમાં સંતનું હંમેશાને માટે ભજન મહત્વનું હોય છે. અને સંત પોતા માટે ક્યારેય ભજન નથી કરતા, એ સમાજ માટે કરતા હોય છે અને સેવકો માટે કરતા હોય છે, સૃષ્ટિના ઉદ્ધાર માટે કરતા હોય છે. એટલું જ આપણા સંસારી અને સંતમાં ફરક છે. પોતા માટે એ હંમેશાને માટે ક્યારેય કાંઈ નથી કરતા, પણ જગત માટે એ અગરબત્તીની જેમ સળગીને પણ સુવાસ ફેલાવે, એનું નામ સંત. પૂજ્ય મેઘરાજી દાદા સાથે મારો લગભગ 30 વર્ષ જૂનો સંબંધ. 1997-98 દાદા રત્ના લાવ્યા મારા ગામમાં, અને ત્યાં પણ એક જંગલમાં આવીને એમણે પોતે હાથે ભોયરાનું ખોદકામ કર્યું ડુંગરમાં, તળેટી ઉપર, અને એ ટેકરીમાં રામદેવજી મહારાજની સ્થાપના કરી. આજે પણ ત્યાં ભોયરો છે અને લગભગ 15-18 વર્ષ સુધી ત્યાં તપસ્યા કરી, અન્નક્ષેત્ર ખોલ્યું, 2-3 ભાગવત સપ્તાહોનું આયોજન કર્યું. અને મેઇન એ વિસ્તારમાં, એ અરસામાં ત્યાં શિકાર પ્રવૃત્તિ ખૂબ થતી હતી. અને એ શિકાર પ્રવૃત્તિ ન થાય એટલા માટે દાદાએ ત્યાં ઝુંબેશ ચલાવી હતી કે મારો અહીંયા ખાલી હાજરી હશે ને તો પણ કોઈ પશુ પક્ષીની કોઈ હત્યા નહીં કરી શકે. આવો એક જીવ દયાનું એના ગુરુ મંત્ર હતો. દાદા સાથે ખૂબ રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ખૂબ ઘટાડો થયો, ખૂબ ઘટાડો થયો. આ કેટલી બધી એની પ્રગતિ કહેવાય, આ કેટલી બધી એની ઉન્નતિ કહેવાય. સાચા સંતની નિશાની જ આ છે. અને એ જ નિશાની સાચી કે હંમેશા બીજાનું ઉદ્ધાર કરે, બીજાનો જીવ બચાવે. આ કેટલી બધી ક્રાંતિ કહેવાય.